સમાચારમાં આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કપરાડામાં 18 ઇંચ, નવસારીમાં 8, બારડોલીમાં 5, ડોલવણમાં 4 અને વ્યારામાં 8 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। 155 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે। કપરાડામાં 18 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે નવસારી, વ્યારા, બારડોલી અને ડોલવણમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે 155 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીઓની સપાટી સતત વધી રહી છે। તંત્રે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને એસડીઆરએફ તથા સ્થાનિક ટીમોને એલર્ટ રાખવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। ગત રાત્રિથી હજી સુધી નવસારી શહેરની અંદર વરસાદ પડી રહ્યો છે। પૂર્ણા નદીની પરિસ્થિતિ પણ જે છે હવે ભયજનક તરફ જઈ રહી છે। સવારે હું અને મેયરશ્રી બંને મુલાકાત લીધી છે। જે એરિયામાં વોટર લોગિંગ હતા એ તમામ એરિયાની મુલાકાત લેવામાં આવેલી છે અને જ્યાં જ્યાં પણ કોઈ જગ્યાએ મેન હોલ્સ અથવા મશીન હોલ્સ અથવા ડ્રેનેજની ચોકઅપ હોય એ અમારા એન્જિનિયરો સાથે ટીમ સાથે એ અમે ખોલાવેલા છે। આશ્રય સ્થાનોમાં હજી સુધી કોઈ આવેલા નથી। પરિસ્થિતિ જે છે અત્યારે કંટ્રોલ હેઠળ છે, તેમ છતાં પણ અમે આજે ખીચડીની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને જે જગ્યા પણ અસરગ્રસ્ત હશે ત્યાં અમે ખીચડીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીશું। રાત્રે પણ અમે સતર્ક રહીશું અને તમામ જગ્યા પર લોકોને વિનંતી છે કે જ્યાં જરૂર ન હોય ત્યાં સુધી બહાર નીકળવું નહીં। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદીજી। જી શૈલેષજી, સૌથી વધુ અસર કયા જિલ્લામાં જોવા મળી રહી છે વરસાદની? અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેમાં સૌથી વધારે નવસારી અને વલસાડ જિલ્લામાં પ્રભાવિત થયો છે। આ બંને જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને કપરાડા, ધરમપુર ના વિસ્તારો, ચીખલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એકલા કપરાડામાં જ 18 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। તેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતનું જે જનજીવન છે એ હાલ અસ્તવ્યસ્ત અને સંપૂર્ણપણે વરસાદથી પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લામાં તો આજે સવારથી જ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી, જ્યારે સુરત શહેરમાં બપોર પછીથી શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી। હાલના તબક્કે વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લગભગ 250 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ છે। સાથે સાથે જે નેશનલ હાઈવે છે 48, એની ઉપર નવસારીની આસપાસના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। ઉપરાંત ઉદવાડા અને પારડીની વચ્ચે રેલવે ટ્રેક નજીકની જમીન નું ધોવાણ થતા જે ટ્રેન છે એ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે। આમ સમગ્ર રીતે ભારેથી અતિ ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતનું જે જનજીવન છે એ હાલ ભારે પ્રભાવિત થયું છે। જી જી શૈલેષજી, રેસ્ક્યુ અને રાહત કામગીરી ક્યાં સુધી પહોંચી છે? તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? ચોક્કસપણે સુરતની જ વાત કરીએ તો સુરતમાં જે
મીઠી ખાડી, ભેદવાડ ખાડી, સીમાડા ખાડી, આ બધી ખાડીઓ સપાટી નજીક પહોંચે છે. તેમાં સપાટી ઉપર વહી રહી છે. તેના કારણે અનેક વિસ્તારોમાં જે લો એરિયા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ મહાનગરપાલિકાએ ની કામગીરી શરૂ કરી. સાથે સુરત ફાયર બ્રિગેડે જે છે એ હોડી સહિતના સાધનો મૂકી અને સંભવિત રેસ્ક્યુની તમામ તૈયારી કરી છે. બીજી તરફ નવસારીની વાત કરીએ તો નવસારીનો જે મધર ઇન્ડિયા ડેમ છે એ ઓવરફ્લો થયો છે. તેને કારણે નીચાણના 21 થી વધુ જે ગામો છે એ તમામ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં દર વખતે પૂરના પાણી ભરાય છે એવા વિસ્તારથી દૂર રહેવા માટે પણ હાલ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત NDRF અને SDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જી ધન્યવાદ શૈલેષજી માહિતી બદલ.